અરે મમ્મી આ હું આખો દિવસ ઉધરસ ખા ખા કરો છો ખો 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 ખો. મારા ભાઈબંધ આવ્યા હતા ગઈ કાલે ને પરમ દિવસે ખબર છે ને તમને, ઈ મને કેટલું કહીને ગયા કે આ તારા મમ્મી આખો દિવસ કે ઉધરસ ખાયા કરે બહાર સુધી સંભળાતું હતું, તમે અંદર બેઠા હતા ને તોય તે. હવે તો મને એ બધા એમ કહી દીધું કે કાં તો ઈ કે તારા મમ્મી હવે ન હોય ને ત્યારે મને બોલાવજે, કાં તો ઈ કે તારા ઘરે અમે ન આવીએ, તું ઈ કે ન્યા આવતો રહેજે અમારે ન્યા એમ. અને મારા એક ભાઈબંધ તો એમ કીધું હતું કે તારા મમ્મીને કઈક ગંભીર બીમારી થઈ ગઈ લાગે છે. મનીષા તું તો કઈક સમજાવ મમ્મીને. અરે મેં તો કેટલી વાર મમ્મીને સમજાવ્યા છે પણ મમ્મી માનતા જ નથી ને ઉધરસ ખાતા ખાતા આખા ઘરમાં ફરે છે અને હાથે નથી રાખતા મોઢા ઉપર ઉધરસ ખાતા હોય ને ત્યારે. તમને બેયને તો ક્યાં મારી કાંઈ ચિંતા છે અને તમારી પાસે પૈસાય નથી, તમે નથી મારી હાટુ બહારથી કાંઈ દવા લાવતા. આ ઘરના ઉપચાર કરી કરીને તો હું થાકી ગઈ છું અને ઉધરસ હું કાંઈ હું હાથે કરીને ખાઉં છું. અરે મમ્મી હું તમને હાથ જોડું છું, તમે ઉધરસ ખાતા ખાતા આખા ઘરમાં ન ફરો અને અમારી પાસે નથી પૈસા. અમારી માથે કેટલી જવાબદારી છે બે છોકરાની, હવે એનું કરવું કે તમારું કરવું? અત્યાર સુધી તો આખા ઘરનું કામ હું કરતી હતી, આ ઘરમાં બધું મેં સજાવ્યું અને હવે હું બીમાર પડી એટલે તને આવું બધું પૂછે છે ને. મમ્મી મનીષા સાચું કહે છે ઈ કે અમારે ત્યાં બે છોકરા છે તો પછી એનું ધ્યાન રાખવું જોવે કે નહીં, બરોબર ને મનીષા? અને ઈ પછી જ્યાં બહાર હોય તો ત્યાં પછી બહાર ઉધરસ ખાતા ખાતા ન હવાય, એને ત્યાં પછી ચેપ લાગી જાય ને. તારા દાદા દાદી ને બીમારી હતી પણ અમે તો કોઈ દિવસ એની યાર આવું નહોતું કર્યું. એ બધું જે હોય મમ્મી ઈ મારે નથી સાંભળવું. અને મનીષા હવે સાંભળતું, મમ્મીને છે ને જમવાનું સવારે સાંજે જ્યારે પણ આપવાનું થાય ને ત્યારે અહીંયા અંદર રૂમમાં આવીને આપી જશે, બહાર નો આપતી, બરોબર મમ્મી? મમ્મી હવે તોય સાંભળીએ, બહાર નો નીકળતી અહીંથી. મને ખબર નહોતી કે એક છોકરો એની મમ્મી હારે આવું કેવી રીતે કરી શકે. હું કરવું, ક્યાં જાઉં? આ મમ્મી છે ને આવી રીતના નહીં માને. એક કામ કરો ને એને વૃદ્ધાશ્રમમાં જ મૂકી આવો ને. વાત તો તું સાચી કહે છો, આજે જ વાત કરું લે. મમ્મી મારે એક જરૂરી વાત કરવી છે. હા બોલ ને, મારે તને એક વાત કેવી છે. હા તો પેલા તમે જ કહી દો ને કે હું વાત કરવી છે. તે હવારે જે કીધું ને એ વાત તારી સાચી છે, મેં વિચાર કર્યો અને એ માટે થઈને જો તમારા છોકરાને મારો ચેપ લાગે એની કરતા મેં એક નક્કી કર્યું છે કે હવે મારે અહીંયા નથી રહેવું અને હું વૃદ્ધાશ્રમમાં વહી જાઉં. કારણ કે મારી જેવા એવા કેટલાય વૃદ્ધાશ્રમમાં હશે તો મને તે હારું ગમશે. એ તો બહુ સારી વાત કરી મમ્મી તે, બરોબર ને મનીષા? અને તમે મોટા છો એટલે મોટા જે કહે તમારે માનવું જ પડે. અને તમે કદાચ વૃદ્ધાશ્રમ વયા જાશો ને તો ત્યાં એવું નહીં લાગે કે તમે પછી એકલા થઈ જાઓ કે હું પછી ભૂલી જઈશ, એવું નહીં. હું આવીશ ત્યાં સમયે મળવા આવીશ, તમારે જે કાંઈ વસ્તુની જોતી હોય છે ને જરૂર હશે એ બધું તમને હું પહોંચાડતો રહીશ. હા મમ્મી અમે તમને મળવા આવશું. હા એ તો મને ખબર જ છે કે તમે બેય મને મળવા આવશો પણ આ ઘરે મારા નામે છે ને. હા મમ્મી તો મને ખબર જ છે, એમાં કઈ ચિંતા કરવા જેવી નથી. મનીષા એક કામ કરજો, ઓલા અંદર કાગળ રાખ્યા છે ને પેપર આપણે મકાનના, એ લેતી આવી જા. મેં તૈયાર કરીને જ રાખ્યા છે, ખાલી તમે એક સહી કરી દો ને એટલે મારા નામે થઈ જશે. અરે પણ મારી વાત તો સાંભળ, આ બહુ મુશ્કેલીથી મેં મારું ઘર બનાવ્યું છે તો આ ઘર છોડીને હું કેવી રીતે જાઉં? અને મેં નક્કી કર્યું છે કે આ ઘર છે ને એને જ વૃદ્ધાશ્રમ બનાવી નાખવું. કારણ કે મારી જેવા બિચારા કેટલાય એવા હશે જેને એના દીકરા બહુ કાઢી મૂકતા હશે, તો એ બધા અહીંયા આવીને રહેશે. અને તમે બે છે ને તમે તમારું જે લેવાનું હોય ને જ્યાં એ નક્કી કરી લેજો અને છોકરાઓની હારે લેતા જાજો. અરે મમ્મી તમે આવું કઈ રીતે વિચારી લીધું? અને મારે છોકરાને બધાયનું આ મનીષાને બધાયનું શું થાય? હવે ક્યાં રહેવા જાશો મમ્મી? અરે મમ્મી માફ કરી દો અમને. ના ના, આજે જે મેં હવે નક્કી કર્યું છે ને એ હવે હું નહીં બદલું. કારણ કે નહીતર તો મારે રોજ ને રોજ આવું બધું સાંભળવું પડશે ને તમારે પાછા છોકરાઓને બધાને મારો ચેપ લાગે. એની કરતા જે મેં નિર્ણય લીધો છે ને એ બરાબર જ છે. અને હું જો મંદિરે જાઉં છું, 2-3 કલાક થશે ત્યાં સુધીમાં તમે તમારો સામાન પેક કરીને જ્યાં ભાડાનું ઘર ગોતીને વયા જાજો. હું આવું છું. નમસ્તે મિત્રો, આ તો ખાલી એક સંદેશો પહોંચાડવા માટે વિડીયો બનાવેલો છે કે કદાચ ઘણા જગ્યાએ આવું બનતું હોય છે કે એમના દીકરા અને વહુ આવી જાય પછી માતા પિતાને બહાર કાઢી મૂકે છે, વૃદ્ધાશ્રમ મોકલી દે છે. જો આ વિડીયો મેં એ રીતે એટલા માટે બનાવ્યો કે કદાચ ઊંધું થાય અને માતા પિતા તમને કાઢી મૂકે તો તમારી સાથે કેવું થાય, એટલા માટે આ સમજવા જેવી વાત છે. અને એવું કાંઈ કોઈ દિવસ કરાય નહીં અને બધાને સાથે હળી મળીને રહેવું જોઈએ. તો તમને આ મારો જે સંદેશ છે એ બરોબર લાગ્યો હોય અને સાચું લાગ્યું હોય તો લાઈક અને કમેન્ટ જરૂર કરજો.